હાલો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. જો આજે આપણે બનાવવાના છે એકદમ લારી ઉપર મળે એવા ભૂંગળા બટેટા. તો એના માટે આપણે આ કિલો 1.5 કિલો જેટલા ઝીણા ઝીણા બટેટા ગોતી અને લઈ લીધા છે. આમાં આપણે જે હાવ નાના બટેટા હોય એવા લેવાના છે. તો આપણે એટલા બટેટા લઈ લીધા છે. હવે આપણે તેમાં પાણી એડ કરી દઈશું અને મીઠું એડ કરી દઈશું. પાણી અને મીઠું એડ કરી દઈશું અને તેને બાફવા મૂકી દઈશું. હવે જ્યાં સુધીમાં આપણા બટેટા બફાય છે ત્યાં સુધીમાં આપણે પેસ્ટ તૈયાર કરી લઈએ. તો એના માટે આપણે આ લસણ લઈ લીધું છે. ત્યાર પછી આપણે તેમાં મીઠું એડ કરી દઈશું, થોડીક હળદર એડ કરી દઈશું, ધાણા જીરું, ત્યાર પછી થોડોક ગરમ મસાલો અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું. જે પ્રમાણે તીખું હોય એ પ્રમાણે તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. હવે આ બધી વસ્તુને આપણે પેસ્ટ બનાવી અને તૈયાર કરી લઈશું. આ રીતની આપણી પેસ્ટ બની અને તૈયાર થઈ છે. હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી અને ફરીથી મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણી પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું. હવે આપણા બટેટા બફાઈ ગયા છે તો આપણે તેને ફોલી લેશું. હવે આપણે બધા બટેટાને ફોલી લીધા છે. હવે આપણે બટેટાને કોટ કરવા માટે એક વાસણમાં થોડું તેલ લઈ લેશું અને ત્યાર પછી આપણે તેમાં થોડું મીઠું એડ કરી દઈશું અને કાશ્મીરી જે લાલ મરચું આવે છે તે એડ કરી દઈશું. એટલે એનો જે કલર છે તે એકદમ ચટાકેદાર લાલ આવશે. હવે આ બધું મિક્સ કરી લેશું અને ત્યાર પછી જે આપણા બટેટા છે એને આપણે એમાં એડ કરી દઈશું અને બધા બટેટામાં આ રીતે સારી રીતે કોટ કરી લેશું. આ રીતે આપણે બધા બટેટાને કાશ્મીરી લાલ મરચું હોય તેનાથી આ રીતે કોટ કરી લીધા છે. તેથી જેનો જે કલર છે તે એકદમ ચટાકેદાર લાલ આવશે અને એકદમ બજારમાં જેવા ભૂંગળા બટેટા મળે છે એવા જ ભૂંગળા બટેટા બની અને તૈયાર થશે. હવે ફરીથી આપણે એક કઢાઈમાં 2 ચમચા જેટલું તેલ લઈ લેશું અને તેને ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે મિક્સરમાં લસણવાળી પેસ્ટ બનાવી હતી તેને એડ કરી દઈશું. બધી પેસ્ટ આપણે એડ કરી લીધી છે. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને ખાલી 1 મિનિટ માટે ચડવા દઈશું. અને ત્યાર પછી આપણે તેમાં થોડોક લીંબુનો રસ એડ કરી દઈશું. ઉપર તેલ છૂટું પડવા માંડે એટલે આપણી પેસ્ટ એકદમ તૈયાર છે. તો હવે આપણે તેમાં જે બટેટા છે તે એડ કરી દઈશું અને સારી રીતે હલાવીને તેને મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણા એકદમ લારી ઉપર મળે એવા ચટપટા અને એકદમ ટેસ્ટી એવા લસણિયા બટેટા. ઉપરથી આપણે થોડોક લીલા ધાણા એડ કરી દઈશું
અને હવે ત્યાર પછી આપણે ભૂંગળાને તળી લેશું. જે લાંબા ભૂંગળા આવે છે આપણે ભૂંગળા બટેટામાં ખાઈએ એ ભૂંગળા આપણે તળી લેશું. હવે આપણે તેને સર્વ કરતી વખતે આ રીતે બટેટા લઈ અને તેના 4 કટકા કરી લેશું. એટલે એકદમ જે લારીમાં મળે છે એ રીતે જ આપણા બટેટા છે તે બનીને તૈયાર થશે. આ રીતે બધા બટેટાના આપણે 4 કટકા કરી લેશું. તો તૈયાર છે આપણા એકદમ લારી ઉપર મળે એવા ભૂંગળા બટેટા. તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આ રીતના લારી ઉપર મળે એવા ભૂંગળા બટેટા એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. આવી અવનવી બીજી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો.